સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર થશે સરકારી ઓફિસની જપ્તી। પુરાતત્વ વિભાગની ઓફિસની જપ્તી કરાશે। રાજકોટ સિવિલ કોર્ટે કર્યો છે આ ખૂબ મહત્વનો ઓર્ડર। ધોળાવીરામાં સંપાદન કરેલી જમીનનું વળતર ન ચૂકવાતા કાર્યવાહી કરાઈ છે। 9 ખેડૂતોની 125 એકર જમીનનું વળતર નહોતું ચૂકવ્યું। કોર્ટના આદેશ છતાં વળતર ન ચૂકવાતા જપ્તીની કાર્યવાહી કરાઈ છે। કોર્ટે આ ખૂબ મહત્વનો આદેશ કર્યો છે। પુરાતત્વ વિભાગની ઓફિસની જપ્તી કરાશે। ધોળાવીરામાં સંપાદન કરેલી જમીનનું વળતર ન ચૂકવાતા આ મોટી કાર્યવાહી હવે કરવામાં આવશે। રાજકોટમાં 9 ખેડૂતોની 125 એકર જમીનનું વળતર નહોતું ચૂકવાયું। 0.64 પૈસા પર ચોરસ મીટરે ચૂકવણો કરેલ અને ત્યારબાદ ખેડૂતો નારાજ થઈ અને નામદાર બચાવ કોર્ટમાં કેસ દાખલ કરેલ અને 31/7/2023ના રોજ નામદાર બચાવ કોર્ટ દ્વારા ₹9.57 હુકમ કરેલ। ત્યારબાદ ચૂકવણો કરવા માટે વારંવાર પુરાતત્વ વિભાગને જાણ કરતા તામીલ રાજકોટમાં દાખલ કરેલ, તેમ છતાં આજ દિન સુધી કોઈ ચૂકવણો થયેલ નથી। એટલે રાજકોટ કોર્ટ દ્વારા જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે અને આજરોજ અમે તથા ખેડૂતો આજરોજ રાજકોટ આવી અને પુરાતત્વ વિભાગની જે અટેચ કરવાની છે મિલકત, એ મિલકતના ફર્નિચર, ગાડીઓ જે સામાન હશે એ અટેચ કરશું। આજ ખાસ કરીને 1 કરોડ અને 15 લાખ રૂપિયા બાકી છે અને આજ દિન સુધી 2023થી કરી અને આજે 2026 થયો, 3 વર્ષથી ચૂકવણો કરેલ નથી પુરાતત્વ વિભાગ દ્વારા। સાહેબ અમારી જમી છે એને આજ 20-21 વર્ષ થઈ ગયા। એટલે જમી અમારી 8 એકર છે, બીજા 12-13 લોકો છે, એમ કરીને 100 એકર જમી છે, બધી જપ્ત કરી, અંદર બાઉન્ડ્રી બંધાઈ ગઈ। અમને અત્યારે ગયાનો કોઈ હુકમ જ નથી અંદર ગયાનો, બરોબર। અમારો એ જમી માથે ગુદરનો ચાલતો હતો, તો આજે 21 વર્ષ થયા, 21 વર્ષથી અમને જમી વાવવા નથી દીધી। અમારે તો મજૂરી કરીને જ ખાવાનું રહ્યું જેટલા ખેડૂત છે એમ, અને નથી અમને કંઈ પૂરી વળતર મળી। આ તારીખો દેતા આવે, આ તારીખને તમને વળતર આપશે, આ તારીખની આપશે, એમ કે અમારે તારીખો લઈને અમારે ધક્કા જ ખાવા, મજૂરી માથે અમારા ઘર। હવે અમારે મજૂરી કરવી કે આપણે રાજકોટના ધક્કા ખાવા? તો આજ તો અમારે જે એમની ઓફિસ છે એ ઓફિસ અમે જપ્ત કરશું, એમના જે કોમ્પ્યુટર છે એ બધા જપ્ત કરશું।